હમણાં તો વાતાવરણમાં પલટો આવેલ જ છે, પરંતુ તારીખ 4 થી 11 પણ હવામાનમાં પલટો આવશે અને રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા ગણી શકાય. પણ ગાજવીજનું પ્રમાણ વધારે છે, પરંતુ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. આ ઉપરાંત તારીખ 10મી એપ્રિલ પહેલાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. સૌરાષ્ટ્રના ભાગમાં હાલારના ભાગમાં પણ ગરમી પડે અને લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 41 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં ગરમી આવી શકે. આ ઉપરાંત જોવા જઈએ તો તારીખ 12-13માં પવનનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા રહી શકે અને લગભગ તારીખ 14 એપ્રિલ બાદ પવનની ગતિ વધુ વધશે. આ વખતે એપ્રિલ માસમાં પવનની સખ્ત પવનના તોફાનો અને ધૂળકટ વધારે ચડશે.